આઇકોનિક અટલ બ્રિજ પર બુધવારની સાંજે વિશ્વની વિવિધ સંસ્કૃતિઓ એક જ મંચ પર એકઠી થઈ હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને ઇવોક એક્સપિરિયન્સના સહયોગથી નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા 2026 ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ફેસ્ટિવલમાં 12 દેશોના 250થી વધુ કલાકારોએ પોતાના દેશના પરંપરાગત નૃત્ય અને સંગીતની મનમોહક પ્રસ્તુતિ કરી હતી। પોલેન્ડ, મેક્સિકો, ઇજિપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઇન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગિસ્તાન, સ્લોવેકિયા તેમજ ભારતના પંજાબ, કેરળ અને ગુજરાતના કલાકારોએ પોતાની આગવી કલાથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। सत श्री अकाल जी सारिਆਂ ਨੂੰ। मेरा नाम रितु कौर है मैं पंजाब तो आई हां अहमदाबाद। ਅਸੀਂ ਇੱਥੇ ਆਪਣਾ ਰਿਪਰੈਜ਼ੈਂਟ ਕਰਨ ਆਏ ਸੀ ਕਲਚਰਲ ਨੂੰ, ਪੰਜਾਬੀ ਡਾਂਸ ਨੂੰ, ਤੇ ਇੱਥੇ ਆ ਕੇ ਸਾਨੂੰ ਬਹੁਤ ਵਧੀਆ ਲੱਗ ਰਿਹਾ, ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਵਧੀਆ ਲੱਗ ਰਿਹਾ ਕਿਉਂਕਿ ਫਸਟ ਟਾਈਮ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਟੀਮਾਂ ਵੀ ਆਈਆਂ ਨੇ ਤੇ ਅਸੀਂ ਵੀ ਆਏ ਆ ਪੰਜਾਬ ਤੋਂ। ਪੰਜਾਬ ਦੇ ਜੋ ਵੀ ਹੁੰਦੇ ਨੇ ਪਰਫਾਰਮੈਂਸ ਹੁੰਦੇ ਨੇ, ਡਾਂਸ ਹੁੰਦਾ, ਭੰਗੜਾ ਹੁੰਦਾ, ਗਿੱਧਾ ਹੁੰਦਾ, ਸੰਮੀ ਹੁੰਦੀ ਹੈ, ਲੁੱਡੀ ਹੁੰਦੀ ਹੈ, ਅਸੀਂ ਉਹ ਲੈ ਕੇ ਆਏ ਆ ਤੇ ਨੈਕਸਟ ਵੀਡੀਓ 'ਚ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਵਾਂਗੇ ਸਾਡਾ ਭੰਗੜਾ ਪੰਜਾਬ ਦਾ ਲੋਕ ਨਾਚ। ਧੰਨਵਾਦ।